गुड मॉर्निंग। श्री कन्या प्राथमिक विद्यालय कालावड़, स्टैंडर्ड 7, सब्जेक्ट इंग्लिश, सेमेस्टर फर्स्ट। एनु फर्स्ट यूनिट आपणे एक्टिविटी 1, 2 અને 3 જોઈ। વિની સ્માઇલ એની ફર્સ્ટ એક્ટિવિટી હતી ધ લિટલ વન, રિસાઇટ હતી, તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ। હવે આપણે એક્ટિવિટી 4 જોઈશું। એમાં શું છે કે સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્ર દોરવાનો શોખ છે। સોહન નામનો એક છોકરો છે, એને તમારા જેવડો છોકરો છે, એને શોખ છે કેવો છે તો કે એના જીવનમાં જે કંઈ પણ ઘટના બની છે એનું ચિત્ર દોરવું। તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો। એટલે અહીંયા નીચે તમને જે કંઈ પણ દેખાય છે એ સોહનનું લખેલું એ લખાણ છે, જે મોહનને તેને કહેલું છે અને એની ડાયરીમાં પણ નોંધ કરેલી છે। તો જોઈએ, તારીખ પણ લખેલી છે કે 6 જાન્યુઆરી 2012, 6 જાન્યુઆરી 2012ની અને શુક્રવારની આ વાત છે। સોહનને એની ઘટના એમાં લખેલી છે, જે અહીંયા દેખાય છે કે ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012। શું છે કે તે 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો। ઇટ વોઝ માય બર્થડે। સોહન એવું કહે છે કે શું કહે છે સોહન કે મારો જન્મદિવસ હતો। માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી, કે મારા પિતાએ મારા માટે એક સાયકલ ખરીદી। 6 તારીખની એને વાત કરી। પછી 11 ફેબ્રુઆરી 2012 સેટરડે। પછીની વાત છે 11 તારીખ, બીજો મહિનો ફેબ્રુઆરી 2012 અને શનિવારની વાત છે। એ ડાયરીમાં શું લખેલું છે, એ પાનામાં લખેલું છે આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ, કે મેં સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો। આઈ ટુક, આ ટુક છે એ ટેકનું V2 છે। V2 મીન્સ ભૂતકાળનું ક્રિયાપદ। ટેક એટલે લેવું અને ટુક એટલે લીધું, ભૂતકાળ થઈ ગયું। આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ, કે મેં સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો। આઈ વોન ધી સેકન્ડ પ્રાઇઝ। વોન અહીંયા પણ જો ભૂતકાળ આવે છે, કારણ કે એની ડાયરીમાં એના લખેલા લખાણ છે, એની ડાયરીમાં એ લખેલું હતું, એટલે અહીંયા ભૂતકાળના જ બધા સેન્ટેન્સ આવશે કે વોન, વિન છે WIN, વિન એનું ભૂતકાળ શું થશે વોન। આઈ વોન ધી સેકન્ડ પ્રાઇઝ, કે હું બીજું ઇનામ જીત્યો। વિન એટલે જીતવું અને વોન એટલે જીત્યું। નેક્સ્ટ, આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી। એના હાથમાં જો ટ્રોફી એટલે કે કંઈક શિલ્ડ જેવું મળેલું છે, ટ્રોફી જેવું મળેલું છે। તમે સ્ટડી કરતા હોય તો તમને કંઈક શિલ્ડ મળે, કંઈક સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ થયા હોય, કંઈ બીજી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થયા હોય તો તમને શું મળે, ટ્રોફી મળે। તો આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી, કે હું આ ટ્રોફી પણ જીત્યો, એવું સોહન મોહનને કહે છે અને એની ડાયરીમાં પણ લખે છે। પછી છે 4 મે 2012 ફ્રાઈડે। શું કે છે 4 મે 2012 અને પાછો શુક્રવાર છે। એમાં મોહને શું લખેલું છે, લુક એટ ધીસ પિક્ચર, કે આ પિક્ચર, આ ચિત્ર જોવો। ધીસ ઇઝ SSG હોસ્પિટલ। SSG હોસ્પિટલનું નામ છે, કે આ એક SSG હોસ્પિટલ છે। આઈ હેડ એન એક્સિડન્ટ। શું કે છે કે મારો અકસ્માત થયો હતો। આઈ વોઝ ઇન ધી હોસ્પિટલ ફોર 3 days। શું કે છે કે હું 3 દિવસ હોસ્પિટલમાં હતો। આ 3 જે છે એ એની ડાયરીના લખાણ લખેલા છે, જે આ
તારીખનું, 11 તારીખનું અને 4 તારીખનું, જે સોહને એના ફ્રેન્ડ મોહનને કહેલા વાક્યો છે અને એની ડાયરીમાં પણ નોંધ કરેલી છે. હવે પછીની એક્ટિવિટી છે 5th, જે યુનિટ બેઝ એક્ટિવિટી કહેવાય, કે જેમાં તમારે આના ઉપરથી એક્ઝામમાં ક્વેશ્ચન આન્સર પૂછાય છે પેરેગ્રાફમાંથી, અને ખાલી જગ્યા ટ્રુ ફોલ્સ XYZ એવું પૂછાય છે, એટલે કે યુનિટ બેઝ એક્ટિવિટી. એક્ટિવિટી 5th નું નેમ શું છે? સ્માઇલ ઇન ધી મિરર. મિરરનો મિનિંગ શું થાય? અરીસામાં સ્મિત. સ્માઇલનો મિનિંગ શું થાય? સ્મિત. અને મિરરનો મિનિંગ થાય અરીસો. એનો પાર્ટ 1 અને પાર્ટ 2 એમ 2 પાર્ટમાં આ સ્ટોરી આપેલી છે. અહીંયા એક તમારા જેવડી નાની એવી ગર્લ દેખાય છે, એની પાસે સાયકલ છે, એટલે ટૂંકમાં આપણે સમજીએ કે આ એક છોકરીની સાયકલની સ્ટોરી છે. તો જોઈએ આપણે શું કહેવા માંગે છે આ સ્ટોરી. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. ભૂતકાળની સ્ટોરી છે એટલે આ બધું આમાં ભૂતકાળના જ જે કંઈ પણ શબ્દો હશે, ટુ બીના રૂપો, કંઈ પણ ક્રિયાપદ, એ બધા શેમાં આપેલા હશે? ભૂતકાળમાં જ આપેલા હશે. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. આ છોકરીનું નામ શું છે? તેજસ્વીની. એટલે શું કે છે? ઇટ વોઝ તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. કે તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક. કેવી હતી તે? અદ્વિતીય, અદ્ભુત. યુનિક એટલે અદ્ભુત સાયકલ હતી. બ્લુ ઇન કલર, બ્લુ કલરની. અ સોફ્ટ સીટ, સોફ્ટ એટલે કે પોચી સીટ. પછી અ લિટલ બેલ, નાનો એવી ઘંટડી. એન્ડ અને રેર વ્યૂ મિરર. એટલે કે કેવો મિરર હતો? રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો એવો અરીસો હતો. એવી એની સાયકલ હતી. એક્ઝામમાં તમને આ ક્વેશ્ચન પૂછાય છે કે તેજસ્વીનીની સાયકલ વિશે 2, 3 અથવા તો 5 વાક્ય લખો. તો તમારે લખવાનું તેજસ્વીનીની સાયકલ કેવી હતી? તો કે યુનિક હતી, બ્લુ કલરની હતી, સોફ્ટ સીટ હતી, લિટલ બેલ એટલે કે એક નાનો એવો બેલ હતો, ઘંટડી હતી, અને એક નાનો એવો અરીસો હતો. નેક્સ્ટ પેરેગ્રાફમાં છે વેન તેજસ્વીની શો હર બાઇસિકલ શી સેડ વાવ. શું કે છે? જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી ઉઠી. શું બોલી? તો કે વાવ. તમને તમારા પપ્પા અથવા તો કોઈ ગિફ્ટ આપે તો તમે પણ બોલો છો ને વાવ. એટલે તેજસ્વીનીએ પણ કહ્યું વાવ. સી ફેલ્ટ પ્રાઉડ. તેને ગૌરવની લાગણી થઈ. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ હિયર આઈ ગો વૂ હૂ હૂ. એમ કે તેને તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી હું તો આ ચાલી. એના મોઢામાંથી કેવા શબ્દો નીકળ્યા? હૂ. સી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. સી વેન્ટ ટુ ધી રિવર બેંક. તે નદી કિનારે ગઈ. રિવર બેંકનો મિનિંગ શું થાય? નદી કિનારો. સી એન્જોયડ રાઇડિંગ ધી બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. રફ પાથ એટલે ખરબચડો રસ્તો. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. ધેન પછી સી નોટિસ અ રેડ બટન નિયર ધી બેલ. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. નોટિસ એટલે કે ધ્યાન ગયું, નોટિસ કરી. ક્યાં? તો કે એક લાલ બટન હતું. ક્યાં હતું? નિયર ધી બેલ કે ઘંટડી પાસે. વોટ વોઝ ધેટ? શું હતું તે? સી પુશ ધી બટન. તેણે બટન દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ. જુઓ તો ખરા. આનો મિનિંગ શું થાય? લો એન્ડ બિહોલ્ડ તો કે જુઓ તો ખરા.
There came out a big fan on the rear wheel. શું કે છે કે પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. vroom vroom. પંખો ફરવા લાગ્યો. કઈ રીતના ફરવા લાગ્યો? આ vroom vroom છે એ એનો અવાજ છે. એ થ્રિલ્ડ તેજસ્વીની. તેજસ્વીની ઉત્તેજિત થઈ. થ્રિલ્ડ એટલે ઉત્તેજિત થવું. She pedaled the bicycle with full strength. કે તેણે સાયકલને પૂરી તાકાતથી પેન્ડલ માર્યા. And what a miracle. શું કે છે? અને સો ચમત્કાર. મિરેકલ એટલે ચમત્કાર. The bike's front wheel rose from the ground and then the rear one. કે સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું અને પછી and then the rear one એટલે અને પછી પાછળનું. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying. હવે તે શું કરી રહી હતી? ઉડતી હતી. ઓવર ધી રિવર. ક્યાં ઉડતી હતી? તો કે નદી ઉપર. She looked down. તેણે નીચે જોયું. ઓહ, અરે, is that a kite in the river? શું નદીમાં પતંગ છે? It was a boat. તે હોડી હતી. એટલી ઊંચે ગઈ હતી તેજસ્વીની તો એને નદીમાં એક બોટ હતી તો એને શું લાગતું હતું? તો કે પતંગ લાગતી હતી. પણ શું હતું તે? બોટ, હોડી હતી. She turned the handle toward her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું. She saw her school. તેણે તેની શાળા જોઈ. ઓહ નો, અરે ના, there are so many leaves of trees on the roof. અરે ના, છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow. હું આવતીકાલે તે સાફ કરીશ. She thought. તેણે વિચાર્યું. What else could she see for there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? હવે આપણે ક્વેશ્ચન કરવાનો છે કે ત્યાંથી તે બીજું શું જોયું એને? તો નીચે પાછું આપેલું છે. ડિસ્કસ ઇન પેર્સ. ડિસ્કસ ઇન પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ બિલો. તેજસ્વીનીને બીજું શું શું દેખાયું હશે? બેની જોડીમાં ચર્ચા કરો. હવે છે પાર્ટ 2. તેજસ્વીની એની સાયકલ જોઈને પહેલાં તો એને સાયકલ લઈ એના પપ્પાએ સાયકલ ગિફ્ટ કરી એટલે તેજસ્વીનીને ખૂબ મજા આવી. એને ખૂબ આશ્ચર્ય થયું. પછી એ વિલેજમાં એના ગામ તરફ એ રિવર બેંક તરફ એટલે કે નદી કિનારે પણ તે સાયકલ લઈને ગઈ. પછી પાર્ટ 1માં તો એ પૂરું થઈ ગયું. હવે પાર્ટ 2 શું કહેવા માંગે છે તે જોઈએ. Now she was over the farm and field. હવે તે ક્યાં હતી? તો કે હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. ગ્રીન ફિલ્ડ્સ. કેવા મેદાનો ઉપર હતી? તો કે લીલા. She was enjoying the beautiful view and then she noticed a flock of birds on her way. She applied the brakes. તો શું કર્યું? તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. અને એન્ડ then she noticed a flock of birds. પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. flock of birds એટલે કે પક્ષીઓનું ટોળું. She applied the brake. તેણે બ્રેક લગાવી. The fan stopped and the bike started coming
ડાઉન. શું થયું? પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝ હર આઈસ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલને મજબૂત પકડી, ટાઇટલી એટલે કે મજબૂતાઈથી પકડી લીધું. પણ વિથિન સેકન્ડ, થોડી ક્ષણોમાં, ધડામ એવો અવાજ આવ્યો. સી ક્રાઇડ આઉટ. તેણી રડવા લાગી. ઓ માં. કેવો અવાજ કરીને રડવા લાગી? ઓ માં. સી ઓપન હર આઈસ. તેણે તેની આંખો ખોલી. ઓહ માય ગોડ. અરે મારા ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. ખરેખર તું શું હતું? તે એક સ્વપ્ન હતું. આ સ્ટોરી સાંભળીને, પહેલેથી સાંભળીને એવું લાગે કે સાચે જ તેજસ્વીની પાસે આવી એક સાયકલ હશે. પણ લાસ્ટમાં આ સ્ટોરીમાં જોયું પણ શું હતું? તે એક તેજસ્વીનીનું સ્વપ્ન હતું. સી ગોટ અપ, વોશ હર ફેસ એન્ડ લુક ઇનટુ ધી મિરર. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. કે હમણાં તે એક સ્વપ્ન હતું પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. બધાના કંઈક ને કંઈક સ્વપ્ન હોય. એવી જ રીતના તેજસ્વીનીનું પણ કંઈક એવું સ્વપ્ન હતું, પણ તેજસ્વીની એને સાચું કરવા માગતી હતી. સી પ્રોમિસ્ડ હર સેલ્ફ. તેણે તેની પોતાની જાતને વચન આપ્યું. આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ. હું આવી જ એક સાયકલ બનાવીશ. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. અને મારા ગામ ઉપર થઈને જ ઉડીશ. સી સ્માઇલ એટ હર સેલ્ફ ઇન ધી મિરર. તે અરીસામાં જોઈને હસી. એટલે જ આ યુનિટનું નેમ શું પાડ્યું છે? સ્માઇલ ઇન ધી મિરર. પછી છે એક્ટિવિટી 5th અહીંયા કમ્પ્લીટ થાય છે. પછી છે એક્ટિવિટી 6. ફિલ ઇન ધી બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગીવ ઇન ધી બ્રેકેટ્સ. આ એક્ટિવિટી છે એ યુનિટને લગતી છે, જે હું તમને હોમવર્કમાં આપીશ. આમાં કાંઈ કરવાનું છે નહીં. એક્ટિવિટી 7 એ પણ એવા છે, ક્વેશ્ચન આન્સર છે, એ પણ આમાંથી કરવાના છે નહીં. પછી છે અહીંયા શું આપેલું છે? એક્ટિવિટી 10 શું છે? અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. મનીષ છે એની 2 નોંધો ભેગી થઈ ગઈ છે. ગઈકાલે એટલે કે યસ્ટરડે અને આવતીકાલ એટલે કે ટુમોરો. યસ્ટરડે એટલે કે ભૂતકાળ, ટુમોરો એટલે કે ભવિષ્યકાળ. એટલે ગઈકાલના વાક્યો અને આવતીકાલે શું કરવાનું છે એના વાક્ય ભેગા થઈ ગયા છે. તો નીચે અહીંયા તમને યસ્ટરડે અને ટુમોરો એવા 2 બોક્સ આપેલા છે. એમાં તમારે અલગ પાડીને લખવાના છે, પણ લખવાના છે નહીં, જાતે તમારે પ્રિપેર કરવાના રહેશે. પછી એક્ટિવિટી 11 છે. એક્ટિવિટી 11 શું છે? રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ. કે આ વાક્ય બધા વાંચો. અસ્મા lives in ગાંધીનગર. અસ્મા ક્યાં રહે છે? તો કે ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. સી વેન્ટ ટુ ધી બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. તે તેને લેવા બસ સ્ટેશન પર ગઈ. ધે રિટર્ન હોમ. તેઓ ઘરે પાછા ફર્યા. અસ્મા ઓપન ધી ડોર એન્ડ. અસ્માએ બારણું ખોલ્યું અને અસ્મા સેડ, રિઝવાન આવો આવો, વેલકમ. શું કે છે? રિઝવાન આવો આવો, તમારું સ્વાગત છે. વોટ ડુ આઈ સી. આ હું શું જોઉં છું? રિઝવાન સેડ. વોટ ઇઝ ધીસ. રિઝવાન શું કે છે? વોટ ઇઝ ધીસ. શું છે આ? ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. રિઝવાન અસ્માને એવું કે છે, શું તારું ઘર છે અસ્મા? અસ્મા સેઝ, યસ, અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા, કમનસીબે આ મારું જ ઘર છે. રિઝવાન સેઝ,
બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ. પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. ફક્ત એક વાંદરો જ તે કરી શકે. અસ્મા સેડ, ઓહ માય ગોડ. અરે મારા ભગવાન. ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ. પાછળનો દરવાજો બંધ ન હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું તેને બંધ કરતા ભૂલી ગઈ હતી. રિઝવાન સેઝ, ઓ ડિયર. અરે પ્રિય. લુક ધેર ઓન ધી ટ્રી. ત્યાં ઝાડ પર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. કે આ નસીબદાર વાંદરો તારી બટેટાની ચિપ્સ ખાઈ રહ્યો છે. અસ્મા સેઝ, ધોઝ ચિપ્સ વર ફોર યુ. કે આ ચિપ્સ તારી હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. તો મંકી તારા કરતા વધુ નસીબદાર છે. રિઝવાન સે, ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ્ડ વે. કે સારું ચાલ ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ. અસ્મા સે, લેટ્સ ડુ ઇટ. હૂપ હૂપ. અસ્મા શું કે છે? ચાલ તે કરીએ. હૂપ હૂપ. પછી નીચે આપેલો છે બિફોર ધી મંકીઝ એન્ટ્રી. મંકીના એન્ટ્રી પહેલાનો આવો ઓરડો હતો. લેટ્સ રીડ. વોટ ડીડ ધ મંકી ડુ. તો નીચે આપેલું છે કે મંકીએ શું શું અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. એવું પણ નીચે આપેલું છે. જોઈએ શું કરેલું હતું. ધ મંકી એન્ટર્ડ ધી રૂમ. વાંદરો ઓરડામાં પ્રવેશ્યો. ઇટ્સ કેટ ઓલ ધી થિંગ્સ. તેણે બધી વસ્તુઓ ચારે બાજુ ફેલાવી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધી કોટ. ટેબલ ફેન ખાટલા પર છે. ઇટ વોઝ ઓન ધી ટેબલ નિયર ધી કોટ. તે ખાટલા પાસેના ટેબલ પર હતો. ધ મંકી બ્રોક ધી સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધી બુક. વાંદરાએ ભણવાનો લેમ્પ તોડ્યો અને પુસ્તક ફાડી નાખ્યું. ધ મંકી took out shoes from the shoe stand and threw them out. વાંદરાએ પગરખાના સ્ટેન્ડમાંથી શૂઝ કાઢી બહાર ફેંકી દીધા. પછી ધ મંકી થ્રુ ધી સ્ટેચ્યુ ઓન ધી ફ્લોર. વાંદરાએ મૂર્તિને પણ જમીન પર ફેંકી દીધી. ઇટ વોઝ ધી કોર્નર. તે ખૂણામાં હતી. ધ કબોર્ડ વોઝ ક્લોઝડ. કબાટ બંધ હતું. નાવ ઇટ ઇઝ ઓપન. હવે તે ખુલ્લું છે. ધ મંકી પુટ ધી ફ્લાવર વાઝ ઓન ધી સોફા. વાંદરાએ ફૂલદાની સોફા પર મૂકી દીધી. ફ્લાવર વાઝ એટલે ફૂલદાની. ઇટ વોઝ ઓન ધી સ્ટૂલ. તે ક્યાં હતી? કે સ્ટૂલ પર હતી. ઓલ ધી ચેર્સ વર અપસાઇડ ડાઉન. બધી ખુરશીઓને ઊંધી ફેંકી દીધી. વાંદરાએ આટલું બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું. નાવ કમ્પ્લીટ ધી ફોલોવિંગ પિક્ચર. હવે અહીંયા ચિત્ર છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. આફ્ટર ધી મંકી વિઝિટ્સ. મંકીના ગયા પછીની વિઝિટ કર્યા પછી ઓરડો કેવો હતો એનું ચિત્ર અહીંયા દોરવાનું છે, પણ દોરવાનું છે નહીં. અહીંયા આપણું ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ યુનિટ હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.